ત્રણ ભાષા ભાગવતજીમાં છે, લૌકિક ભાષા, પરમત ભાષા અને સમાધિ ભાષા. એમ મહાપ્રભુજીની આજ્ઞા. અને જ્યાં સમાધિમાં ભાગવતજીના સર્વ ચરિત્રોના દર્શન વ્યાસજીને થવા લાગ્યા. દેખાયું વ્યાસજીને મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું. ભયંકર યુદ્ધ થયું મહાભારતનું. સ્વજનો એકબીજાને માર્યા, સંબંધીઓ એકબીજાને માર્યા. એક વિશાળ મરઘટ બની ગયું છે કુરુક્ષેત્રનું મેદાન. કોઈના કપાયેલા હાથ, કોઈના કપાયેલા ધડ, કોઈના કપાયેલા મસ્તક પડ્યા. દૂર દૂરથી સ્ત્રીઓના રડવાના અવાજ સંભળાય છે. દૂર દૂરથી બાળકોની કિકિયારીઓ સંભળાય છે. ક્યાંક કોઈના તર્પણ થઈ રહ્યા છે, ક્યાંક આકાશમાં ઉડતા ગીધ અને સમડીઓ પડેલા પડદાઓના માંસના લોદાઓ ખેંચી ખેંચીને આકાશમાં લઈ જઈ રહ્યા છે. એક વિશાળ સ્મશાન ઘાટ બની ગયું છે. અને મળદાઓના ઢગલામાં અશ્વત્થામા દ્રોણાચાર્યનો પુત્ર પોતાના મિત્ર દુર્યોધનને ગોતી રહ્યો છે. મારો મિત્ર ક્યાં ગયો? દૂરથી અવાજ સંભળાયો, હે મિત્ર, હે મિત્ર. અશ્વત્થામાના કાન ઊંચા થઈ ગયા. આ તો દુર્યોધનનો અવાજ છે. દોડ્યો એ દિશા તરફ અને જઈને જુએ તો લોહીના ખાબોચિયામાં દુર્યોધન પોતાના અંતિમ શ્વાસો ગણી રહ્યો છે. તડપી રહ્યો છે, મૃત્યુની પ્રતીક્ષા કરી રહ્યો છે. ભીમે ચંગાઓ ઉપર ગદાઓના પ્રહાર કરી ધ્વસ્ત કરી નાખી છે. આ દ્રશ્ય જોઈને અશ્વત્થામાના આંખમાંથી આંસુ એવા લાગ્યા. અરે મિત્ર, તારી આવી દશા કોણે કરી? આવી દશા તારી? દુર્યોધન કહેવા લાગ્યો, એ વાત બધી છોડ. થઈ ગયું એ થઈ ગયું. મરતા પહેલા મારી મિત્રતાનું પ્રમાણ તું આપ. તું મારો સાચો મિત્ર હોય તો મારી અંતિમ ઈચ્છા પૂરી કર. અશ્વત્થામાએ હાથમાં હાથ મૂકીને કહ્યું, હા, હું તને વચન આપું છું, તારી અંતિમ ઈચ્છા હું પૂરી કરીશ. બતાવ શું છે તારી ઈચ્છા? દુર્યોધન કહે, મારી પાસે સમય બહુ ઓછો છે. એક છેલ્લી રાત આજે બચી છે. કદાચ કાલનો સૂર્યોદય હું જોઉં કે ન જોઉં, મને વચન આપ. કાલે સૂર્યોદય થાય એના પહેલા પાંચે પાંડવોના કપાયેલા મસ્તક લાવીને તું અહીંયા આપીશ. અને અશ્વત્થામાએ વચન આપ્યું, મિત્ર, વચન આપું છું, કાલે સૂરજનું પહેલું કિરણ નીકળે એ પહેલા પાંચે પાંડવોના કપાયેલા મસ્તક લાવી તારી ચરણોમાં ફેંકીશ. સામી છાતીએ લડવાની તાકાત અશ્વત્થામાની નથી. શું કરું? પાંડવો સુઈ જાય ને ત્યારે ખડગ લઈને જાઉં, તલવાર લઈને જાઉં અને સૂતા પાંડવોના મસ્તક કાપીને લઈ આવું. અશ્વત્થામા ભૂલી ગયો કે જેના માથે પ્રભુ બિરાજતા હોય એનો કોઈ વાળે વાંકો ન કરી શકે. પ્રભુએ કહ્યું પાંડવોને, ચાલો, મારે તમારી જોડે મંત્રણા કરવી છે, યમુનાજીના કિનારે ચાલો. પાંચે પાંડવો ચાલે. પણ પાંડવોના આ પાંચે પાંડવોના 5 બાળકો હતા, યુવાન બાળકો, યુવાન પુત્રો. અને પાંચે જેવા લાગે એમણે ભગવદ આજ્ઞા માની નહીં. એમને કહ્યું, અમે નહીં આવી. અને ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને પાંડવોની જગ્યાએ આ પાંચે પાંડવોના બાળકો સુઈ ગયા. મધ્યરાત્રિએ ખુલ્લું ખડગ લઈ અશ્વત્થામા પાંડવોની છાવણીમાં પ્રવેશ કરે છે. સામે છાતીએ લડવાની તાકાત તો નથી. અહીંયા પ્રશ્ન જગાવ્યો મહાપ્રભુજીએ કે અશ્વત્થામાનું તો સ્મરણ કરવામાં આવે. અષ્ટ ચિરંજીવીમાં અશ્વત્થામાનું સ્મરણ થાય. અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાસ વિભીષણ કૃપા પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવીન અને 8મા માર્કંડેય ઋષિ. એનું તો સ્મરણ કરવામાં આવે. પછી એની આવી બુદ્ધિ બગડી કેમ? મહાપ્રભુજીએ કારણ બતાવ્યું. અશ્વત્થામાની બુદ્ધિ એટલા માટે બગડી કારણ કે એને દુર્યોધન જેવા પાપીનું અન્ન ખાધું અને અન્નના પ્રભાવને કારણે અશ્વત્થામાની આવી બુદ્ધિ બગડી. અને એટલે જ આપણે ત્યાં કહેવાય, ગમે ત્યારે ગમે તે ને ગમે ત્યાં ખાવાથી બુદ્ધિ બગડે છે. અન્ન અસર કરે છે. સૂતા બાળકોના શિરચ્છેદ કરી બાંધી દોડ્યો અશ્વત્થામા. દોડતો સૂરજનું પહેલું કિરણ નીકળે એ પહેલા દુર્યોધન પાસે પહોંચી ગયો. દુર્યોધન, મેં મારું મિત્ર, હે મિત્ર, મેં મારું વચન નિભાવ્યું છે. બતાવ, પાંચે પાંડવોના કપાયેલા મસ્તક હું જોવા માંગુ છું. અને જ્યાં કોથળામાંથી કાઢીને બહાર ફેંક્યા
દુર્યોધને જ્યાં જોયા, ચોધાર આંસુએ દુર્યોધન રડવા લાગ્યો. અરે આ બાળકોએ મારું શું બગાડ્યું હતું? અશ્વત્થામા, તે તો અમારું તર્પણ કરનારું ઘરમાં કોઈ રહેવા ન દીધું. આ બાળકોએ મારું શું બગાડ્યું? મારું વેર તો પાંડવોની સાથે હતું. પ્રલાપ કરતા કરતા દુર્યોધને પ્રાણોના ત્યાગ કરી દીધા. અને અહીંયા સવાર પડી. દ્રૌપદી પોતાના વાલ સોયા બાળકોને જગાવવા માટે છાવણીમાં પ્રવેશ કરે. અને એક મા માટે આ દ્રશ્ય જોવું કેટલું કઠિન હોય. દુનિયાનું સૌથી કરુણ કોઈ દ્રશ્ય હોય કે મા ઘરમાં હોય ને ચાર ખભા પર દીકરો જતો હોય, એ એક મા કેમ જોઈ શકે? કેટલું કઠોર એને છાતીને કરવું પડે. અને જ્યાં દ્રૌપદી પ્રવેશ કરે છે છાવણીમાં, કપાયેલા ધડ લોહીના ખાબોચિયામાં ખબકતા જોયા. કોઈ લૌકિકને ન પુકાર્યા, હે કૃષ્ણ પુકાર્યા. કારણ બતાવ્યું મહાપ્રભુજી કે આ ક્ષત્રિયોના બાળક યુદ્ધના મેદાનમાં લડતા લડતા મરે તો સ્વર્ગ પામે, પણ સૂતા સૂતા મરે તો અધોગતિ થાય. પ્રભુ નામનો ઉચ્ચારણ એટલા માટે કર્યો કે હજી આમનામાં જો પ્રાણ બચ્યા હોય અને છેલ્લી ઘડીએ ભગવત નામ સાંભળી લે તો એમનો ઉદ્ધાર થઈ જાય. દોડતા આવ્યા પાંડવો, ભગવાન આવ્યા અને દ્રશ્ય જોઈને કપકપી ઉઠ્યા. કોણ છે આ પાપી, આવું દુષ્કૃત્ય કરનારો? અર્જુને પ્રતિજ્ઞા લીધી કે આ દુષ્કૃત્ય કરનારા વ્યક્તિને જીવિત નહીં છોડો. આનું મસ્તક કાપીને દ્રૌપદીના ચરણોમાં મૂક્યું. ભગવાને રથની લગામ ખેંચી. આગળ આગળ અશ્વત્થામા ભાગે છે, પાછળ પાછળ ભગવાનનો રથ આવી રહ્યો. કેસથી પકડ્યો અશ્વત્થામાને. ઘસડતા ઘસડતા એક પશુને જેમ ઘસડીને લાવવામાં આવે એમ ભાગવતજી લખે છે, એ રીતે અશ્વત્થામાને પકડીને લાવે. અને દૂરથી દ્રૌપદી આ દ્રશ્ય જોઈ રહી છે. અને દ્રૌપદી જે બોલી છે, તો મહાભારતની દ્રૌપદી અને ભાગવતની દ્રૌપદીમાં ઘણો મોટો ફરક છે. મહાભારતની દ્રૌપદી થોડી કંઈક કઠોર છે, ક્યાંક અહંકાર એની વાણીમાં દેખાય. પણ ભાગવતજીમાં તો દરેક જીવોને ભક્ત તરીકે જોવામાં આવ્યા છે, ભગવદીના દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. આ ભાગવતની દ્રૌપદી જ્યારે આ દ્રશ્ય જુએ છે, બોલી, મુચ્ચતામ મુચ્ચતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી દો, છોડી. બ્રાહ્મણ ગુરુ પુત્ર પણ ગુરુ રૂપ હોય છે. જે વિદ્યા દ્રોણાચાર્ય આને નથી શીખવાડી, અર્જુનને શીખવાડી. કેટલી કૃપા ગુરુની આપણા પર રહી છે. અને સૌથી મોટી વાત, આને મારશો તો કેવલ આ નહીં મરે, એક માનો દીકરો પણ મરશે. અને દીકરો ગુમાવવાનું દુઃખ શું હોય એ હું અનુભવી રહી છું. અને એક માં થઈ બીજી માને આવું દુઃખ હું ન આપી શકું. આ દુનિયામાં જેટલા યુદ્ધો થાય છે, આપણે કઈ આટલા સૈનિક મર્યા, આ દેશના આટલા સૈનિક મર્યા, કેવલ સૈનિકો નથી મરતા, કોઈ માનો દીકરો, કોઈ પતિનો પતિ, કોઈ ભાઈનો ભાઈ, કેટલા સંબંધો એક વ્યક્તિની સાથે મરી જતા હોય છે. ખૂન તો એ સંબંધોનું થાય છે, નાશ તો એ સંબંધોનું થાય છે. દુનિયાના કોઈ પણ યુદ્ધમાં ભલે કોઈ પણ દેશ જીત્યો હોય, પણ માનવતા તો હંમેશા હારતી જ હોય છે. એક માનવી જાય કેટલા સંબંધોને લઈને મરતો હોય છે. હવે આતતાઈને જુઓ તો મારી નાખો એમ શાસ્ત્ર કહે, અને બ્રાહ્મણને મૃત્યુદંડ ન અપાય. કરવું શું અશ્વત્થામાને? ભગવાને ઉપાય બતાવ્યો. કહ્યું, બ્રાહ્મણનું અપમાન જ એના મૃત્યુ બરાબર છે. અશ્વત્થામાને અપમાન કરીને છોડી દીધો, મણી કાઢી લીધો, અપમાનિત કર્યો અશ્વત્થામાને અને મુક્ત કરી દીધો. અપમાનની અગ્નિમાં બળવા લાગ્યો અશ્વત્થામા. નહીં છોડું મારું અપમાન કરનારાઓને. બ્રહ્માસ્ત્રનું આહવાન કર્યું અને વિચાર કરવા લાગ્યો કે આ બ્રહ્માસ્ત્ર કોની તરફ છોડું? યુધિષ્ઠિર તરફ, દુર્યોધન તરફ, અર્જુન તરફ, ભીમ તરફ, કોની તરફ બ્રહ્માસ્ત્ર છોડું? વિચાર કરતા યાદ આવ્યું અર્જુનનો પુત્ર અભિમન્યુ અને એની પત્ની ઉત્તરા. અભિમન્યુને તો યુદ્ધમાં મારી નાખ્યો, પણ એની પત્નીના ગર્ભમાં હજી પાંડવોનું બીજ જીવી રહ્યું છે. એ ગર્ભવતી છે. જો એને મારી નાખું તો પાંડવો નિર્વંશ બની જાય.
આવી બુદ્ધિ દુર્બુદ્ધિ બની અશ્વત્થામન અને બ્રહ્માસ્ત્ર લઈ હજી જેનો જન્મ નથી થયો એ બાળકને મારવા માટે અગ્રસર થયો. બ્રહ્માસ્ત્ર છોડી ઉત્તરાની ઓર કરોડો સૂર્યો બાળવા આવતા હોય એવા તાપમાં તપવા લાગી ઉત્તરા. જાણે આ અગ્નિ મને બાળી નાખશે. શ્રી ભાગવત ભગવાન કી જય. બ્રહ્માસ્ત્ર જાણે બાળવા આવી રહ્યું છે. ઉત્તરાને દ્રૌપદીએ સંસ્કાર આપ્યા. બેટા, જ્યારે પરણીને આવી ઉત્તરા ત્યારે દ્રૌપદીએ કહ્યું હતું, બેટા તું ઘરમાં પહેલું ડગલું ભરી રહી છે, પહેલા પગે કોને લાગીશ? રાખ્યું આપણા ઘરમાં જે મોટું હોય પહેલા એને લાગીશ. કોણ છે આપણા ઘરમાં મોટું? યુધિષ્ઠિરજી મોટા છે, ભીષ્મજી છે, બધા વડીલો ઘણા બધા છે. દ્રૌપદી કહ્યું, બેટા ના,